ખેડા જિલ્લાના ખેડા મહેમદાવાદ અને લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાને ખેડા કેમ્પ ખાતે નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડા કેમ્પ ખાતે ₹1.48 કરોડના દારૂમાં કુલ 30,847 દારૂની બોટલો સાથે રોલર ફેરવવામાં આવ્યું હતું, જ્યારે ખેડા મહેમદાવાદ અને લીંબાસી પોલીસ સ્ટેશનમાં 2025ના વર્ષમાં 25 ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાને ખેડા કેમ્પ ખાતે પોલીસ અધિકારીઓ અને ખેડા પ્રાંત અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો। આજે અહીંયા ખેડા કેમ્પ ખાતે દારૂ નાશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનની કુલ બોટલ 16,527, કિંમત ₹73,19,313, ખેડા ટાઉન ખાતેના 2196 બોટલ તથા ₹10,34,625 ની કિંમતનું દારૂ તથા લીંબાસી પોલીસ સ્ટેશનના 12,124 બોટલની 64,92,550 કિંમતનો દારૂ, આમ કુલ 30,847 બોટલ તથા ₹1,48,46,488 રૂપિયાની કિંમતના દારૂનો અત્રે નાશ કરવામાં આવેલ છે। અત્રે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કૃણાલ રાઠોડ સાહેબ છે તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગમાંથી પણ અહીંયા હાજર છે। તમામ પોલીસ મિત્રો તથા મીડિયાકર્મીઓ, હું તમામનો આભાર માનું છું। આ સાથે જ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ આવે છે, ત્યારે હું તમામને સંદેશો પાઠવું છું કે આપણે દારૂના વ્યસનથી તથા અન્ય તમામ પ્રકારના વ્યસનથી દૂર રહીએ અને એક સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજ બનાવીએ। આજે અહીંયા ખેડા કેમ્પ ખાતે